સુરત શહેરમાં વધુ એક હૃદયદ્રાવક હત્યાનો બનાવ સામે આવ્યો છે। ઉધના વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ પાસે ગાડી પાર્કિંગ બાબતે થયેલા ઝઘડામાં એક વેપારીની હત્યા કરાઈ હતી। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। સામાન્ય એવો ઝઘડો પરભળમાં જ ખૂન ખરાબીમાં ફેરવાઈ ગયો ને એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો। પોલીસે આરોપીની ધરપકડ કરીને આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે। ભાગીરથસિંહ ગઢવી ડીસીપી સુરત પોલીસે જણાવ્યું હતું કે આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ પાસેની માર્કેટમાં એક હત્યાનો બનાવ બન્યો છે। ઘટનાના આશરે 4:30 વાગ્યાની આસપાસ બની હતી। બનાવમાં ભોગ બનનાર સુભાષભાઈ પોતાનું વ્હીકલ લઈને જ્યારે કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે તેઓની બોલાચાલી થાય છે। જેની સાથે બોલાચાલી થાય છે તે વ્યક્તિ તેને ચપ્પુના ઘા ઝીકી દે છે। આ એક ઘાથી તેને છાતીમાં ગંભીર ઈજા પહોંચે છે અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજે છે। આરોપીની પોલીસે અટકાયત કરી। વધુમાં જણાવ્યું હતું કે હત્યા કરનાર આરોપીનું નામ નીરજ ગંગારામભાઈ છે, જે પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। પ્રાથમિક દ્રષ્ટિએ મળતી વિગતો મુજબ સુભાષભાઈ જ્યારે વ્હીકલ લઈને કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે તેમની આરોપી સાથે વ્હીકલ બાબતે બોલાચાલી થઈ હતી એવું જણાય છે। મૃતકના આ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓની દુકાન છે, જ્યારે આરોપીની કામગીરી અંગે હાલ કોઈ વિગત નથી। જોકે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ કરીને એક માર્કેટ છે, ત્યાં હત્યાનો એક બનાવ બન્યો છે। આ ઘટના આશરે 4:45ની આસપાસની છે। બનાવમાં વિક્ટીમ તરીકે સુભાષભાઈ કરીને એક વ્યક્તિ છે, જેઓ પોતે વ્હીકલ લઈને જેવા કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે બોલાચાલી થાય છે। જેની સાથે બોલાચાલી થાય છે એ વ્યક્તિ એમને ચપ્પુનો એક ઘા મારી દે છે। આ એક ઘાથી એમના છાતીમાં જે ઇન્જરી થાય છે, એમને ઇન્જરીમાં કારણે એમનું મૃત્યુ થઈ જાય છે। આ ઘટનામાં પોલીસે જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે, એ આરોપીની પોલીસે અટકાયત કરી લીધેલ છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહીઓ એ શરૂ કરી દીધેલ છે। કયા કારણસર અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ વ્હીકલ લઈને જેવા અંદર આવે છે એ દરમિયાન એમને આરોપી સાથે વ્હીકલ બાબતે બોલાચાલી થઈ હોય એવું પ્રકારનું જણાય છે, જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વિક્ટીમ છે એમનું નામ સુભાષભાઈ કરીને છે। તેઓ પોતે આ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રોનિક સેલ્સનું બિઝનેસ કરે છે અને જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે। આરોપી છે એ અત્યારે કોઈ કામ કરતો હોય એવું જણાતું નથી, છતાં અમે વધુ પૂછપરછ અત્યારે હાથ ધરી છે અને એની સાથે એની વધારાની તપાસ પણ અત્યારે કરી રહ્યા છીએ કે અગાઉ એણે કોઈ ગુના કર્યા હતા કે નહીં, એ પણ તપાસ અત્યારે ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।